આજે પ્રશ્ન 3 આપણે કમ્પ્લીટ થયો હતો. પ્રશ્ન 4, 5, 8 અને 9 આટલા જોઈ લઈએ. છઠ્ઠો સાતમો નથી પૂછાતો, નથી કરવા જેવું, એટલે નથી જરૂર. બરાબર. તો પ્રશ્ન 4 જોઈ લઈએ. શું છે પ્રશ્ન 4માં? બહુ ઇઝી છે. ટૂંકમાં આજે સ્વાધ્યાય 1.3 ઇઝ કમ્પ્લીટ હો જાયેગા. ઓકે. તો ચોથો દાખલો શેનો છે? તો ચોથો દાખલો એનો છે કે 0.99999 શું 0.99999 પર ડાયલ કરો અને P/Q સ્વરૂપ એનું લાવો. આવું તમને કહેવામાં આવ્યું છે છોકરાઓ, મારા વાલા છોકરાઓ. 0.999 છે એને P/Q સ્વરૂપમાં દર્શાવવાનું છે. એટલે આગળ જે કર્યા હતા પ્રશ્ન 3માં 3 દાખલા એ જ રીત. બરાબર. તો પહેલાં શું કરો તો કે એને x ધારી લો. મેં x બરાબર 0.9, 9ની ઉપર કેમ ડેશ કર્યો? કારણ કે 9 જ રિપીટ થાય છે. કે આની 9 જ રિપીટ થાય છે, એટલે એક જ સંખ્યા રિપીટ થાય છે, એટલે એની ઉપર મેં ડેશ કરી લીધો. બરાબર. એટલે 0.9 અને ડેશ બરાબર x ધાર્યો. હવે શું કરો? જેટલી સંખ્યા રિપીટ થતી હોય એને એટલા શૂન્ય એકની પાછળ લગાવીને ગુણી લો. તો કે આમાં એક સંખ્યા રિપીટ થાય છે એટલે એકની પાછળ એક શૂન્ય લગાવીને ગુણી લીધું 10x. તો 10x વડે ગુણું તો કેટલા પોઈન્ટ પાછળ જાય? જેટલા શૂન્ય લગાવે એટલા પોઈન્ટ. તો કે અહીંયા 999 હશે પાછળ, એક પોઈન્ટ પાછળ જાય એટલે શું થઈ જાય? 9.99. પાછળ તો 9 કન્ટિન્યુ જ છે એટલે 9.9 થઈ જશે. એક પોઈન્ટ પાછળ જાય એટલે 9ની ઉપર ફરીથી ડેશ. અહીંયા નહીં આવે. કેમ? આ પોઈન્ટની આ બાજુ છે, પછી પોઈન્ટ પછી રિપીટ થાય છે. બરાબર. એટલે 9.9. ઓકે. તો 10x પછી 9.9 માંથી 0.9 એટલે ઓરિજિનલ સંખ્યા શું કરવાની? બાદ કરવાની. તો 9.9 માંથી 0.9 બાદ કરો તો ઓબ્વિયસલી તમને ખબર પડી જાય કે 9 જ રહે. કારણ કે આ 9 અને 9 0 થઈ જાય અને 9 માંથી 0 એટલે 9 આવે. 9.9 માંથી 0.9 બાદ કરજો તો ખાલી 9 આવશે જવાબ. બરાબર. તો 9 જવાબ આવ્યો. જે બાદબાકીનો જવાબ અહીંયા લખ્યો એટલે બાદબાકીનો જે જવાબ આવે એમાં મૂળ સંખ્યા ઉમેરી દેવાની. મૂળ સંખ્યા છે આપણી આ રહી. પોઈન્ટનું જેમાં ઉમેરી દીધી આપણી જે ઓરિજિનલ રીત હતી એ જ. બરાબર. ઉમેરી દીધી. પછી આને x કરી દીધો. x ને આમ લઈ ગયા તો 9x થઈ જાય. 9x બરાબર 9. હવે 9 ભાગાકાર તો 9 ભાગ્યા 9 બરાબર 1. બરાબર. એટલે આને પણ P/Q કહેવાય, એકને પણ P/Q સ્વરૂપ કહેવાય. કેમ? 1/1 તો લખી શકાય એટલે આને P/Q સ્વરૂપ કહેવાય. ઓકે. તો આટલી ઈઝી છે. ઓકે. તો હવે આપણે પાંચમો દાખલો. ટૂંકમાં આ તો આપણે પ્રશ્ન 3ની જ રીત છે. બરાબર. મારે ખાલી એકવાર સમજાવવાનું તો લખેલું. પાંચમામાં શું છે? 1/17 વધુમાં વધુ પુનરાવર્તિત અંક કેટલા આવી શકે? વધુમાં વધુ એટલે મેક્સિમમ. એટલે પુનરાવર્તિત અંક એટલે ભાગાકાર કરતાથી ઉપરની સાઈડ જે શું થાય છે? અમુક સંખ્યાઓ પછી ફરીથી એની એ ભાગફળમાં સંખ્યાઓ રિપીટ થાય છે ને, તો એ મેક્સિમમ કેટલી સંખ્યાઓ અલગ સુધી આવી શકે? પછી મેક્સિમમ કઈ સંખ્યા પછી શું થાય? તો કે રિપીટ થવા મળે. મેક્સિમમ એ કેટલી સંખ્યા આવે? તો કે એ કહેવાની છે. આમાં કેટલી આવશે? 16. શા માટે? તો કે નીચે જેટલી સંખ્યા હોય ને એમાંથી 1 બાદ કરી દેવાનું. 17 - 1 શું છે? 1ના છેદમાં જેટલી સંખ્યા હોય એટલી એમાંથી 1 બાદ કર દો. મેક્સિમમ એટલી સંખ્યા રિપીટ થશે. બરાબર. હવે એક તમને ઘરે કામ સોંપું છું. શું? 1/17 તમારે કરવાનું. એનો ભાગાકાર શું ને હું જાણું ત્યાં સુધી 16 સંખ્યા ઉપર આવશે. પછી તમારી 17મી સંખ્યા જે આવશે ને એ રિપીટ થતી હશે. ચેક આગળ. ઓકે. એટલે ટૂંકમાં 1/17 કરજો એટલે 16 સંખ્યા સુધી સંખ્યા પુનરાવર્તિત થશે નહીં. 16મી પછી 17મી સંખ્યા આવશે ને એ ભાગફળમાં ફરીથી પુનરાવર્તિત થતી હશે. એટલે ભાગાકાર ઘણો મોટો થશે જે આ બોર્ડ પર બતાવવો શક્ય નથી. તમારું નોટનું એક પેજ ગણી લો. બરાબર. એટલે એ ભાગાકાર કરજો 1/17. બરાબર. એટલે એ તમે કરશો એટલે અડધું, હું તો અડધું કે પોણું પેજ તમારું ભરાઈ જશે. ટૂંકમાં 1/17 કરજો એટલે ઉપર 16 સંખ્યા પછી 17મીથી રિપીટ થશે. 16 સંખ્યા અલગ આવશે વારાફરતી. બરાબર. તો આ ભાગાકાર તમારે ઘરે કરવાનો. વધુમાં વધુ કેટલી સંખ્યા આવશે? 16. ઓકે. પછી છઠ્ઠો અને સાતમો આ બે કરવાના નથી. હવે એ પૂછાતા નથી, કરવાની જરૂર પણ નથી. બરાબર. બહુ મહત્વના નથી. આઠમો 5/7 અને 9/11 ની વચ્ચે 3 ભિન્ન અસમય સંખ્યાઓ. પહેલું તમને દેખાય છે કે 5/7 મેં અહીંયા કરેલું છે. બરાબર. અને બાજુમાં 9/11 બી કરેલું છે. 5/7 નો જવાબ શું આવ્યો? હવે ભાગાકાર મારે સમજાવવાની જરૂર ના હોવી જોઈએ. એ તમને જોઈને ખ્યાલ આવી શકે કર્યો છે.
આ સાદો ભાગાકાર તમને આવડે બરાબર, અને 9/11 એનો જવાબ શું આવે? 0.81 ની ઉપર ડેશ. જો આ 5 પછી રિપીટ થાય છે, શા માટે? જો આ 5 પછી શું આવ્યું? ફરીથી 5 આવ્યું, એટલે આ ફરીથી ઉપરની સંખ્યા આવી ગઈ. ખબર પડી? જો શેષ જે હતો ને એ આવી ગયો. શરૂઆતમાં 5 ભાગ્યા 7, તો ફરીથી 5 ભાગ્યા 7 એટલે ફરીથી આ જ સંખ્યાઓ રિપીટ થશે એ કહી શકું. એટલે આ હવે એ રીતે 9 ભાગ્યા 11 કરું તો 0.81 આવ્યું, એની ઉપર ડેશ એટલે 81 પછી 81 81 81 81 81 આમ રિપીટ થતું રહે. ને આમાં કઈ? તો કે 714 285 714 285 એ સંખ્યાઓ રિપીટ થશે. ઓકે, તો આ બંનેનો ભાગાકાર, આ બંનેની વચ્ચેની આવેલી અસમય સંખ્યાઓ કહેવાની. સમય નહીં, અસમય કહેવાની. બરાબર, ટૂંકમાં આ બંનેની વચ્ચે આ 0.71 છે અને આ 0.81 છે. પહેલી બે લો, પહેલી બે સંખ્યા જો 71 છે અને આમાં 81 છે, તો 71 ની 81 ની વચ્ચે કોઈ પણ 6-7 આંકડા લખી દેવાના. જો મને 0.70 40 1 2 3 0.80 800 1000 એવું 0.75 755 7555 એક એક પાછળો વધારો, આમાં એક એક 0 વધાર્યો. બરાબર, ટૂંકમાં એવું નહીં લખવાનું કે 0.75 75 75 75 0.72 72 72. હા, આની વચ્ચે તો છે 71 અને 81 ની વચ્ચે તો આવે જ 0.72 72 લખો તો, પણ એ સમય સંખ્યા થઈ જાય. શા માટે? તો કે અનંત અને આવૃત્ત છે. અનંત બી છે અને આવૃત્ત એટલે પુનરાવર્તિત થાય છે. મેં તમને બતાવેલો આનો અર્થ. એ અસમય સંખ્યામાં ના આવે. કેમ? તો કે અસમય સંખ્યામાં અનંત તો હોય પણ આવૃત્ત હોય નહીં. સંખ્યા ક્યારેય રિપીટ ના થાય. સંખ્યા કાં તો વધે, કાં તો ઘટે, કાં તો અલગ અલગ આવે. બરાબર, જો મેં આમાં સંખ્યા રિપીટ નથી કરી. 80 રિપીટ કર્યા ફરીથી? ના. 80 પછી મેં 800 લખી દીધા, પછી 800 રિપીટ કર્યા? ના. 800 પછી મેં 8000 લખી દીધા. હું 0 0 વધારતો જઉં છું, ક્યારેય એકની એક સંખ્યા રિપીટ કરતો નથી. એટલે રિપીટ થાય નહીં. અનંત અને અનાવૃત્ત હોય એને જ અસમય કહેવાય. એટલે આ 3 અસમય સંખ્યાઓ તમે આવી કોઈ પણ 3 71 થી 81 ની વચ્ચે લખી શકો, મને જે મનમાં ઈચ્છા થઈ એ. પણ ટૂંકમાં રિપીટેડ વાળી નહીં લખવાની કે 0.123 123, પછી એવી ઈચ્છા થાય કે 0.712 712 712 712 આવું લખતા નહીં. કારણ કે આવૃત્ત થઈ જશે અને અનંત થઈ જશે, તો એ સમય થઈ જાય. આપણે કઈ બતાવવાની? 3 ભિન્ન અસમય. ને અસમય હંમેશા અનંત હોય જ, પણ અનાવૃત્ત હોય, એમાં સંખ્યા રિપીટ થાય નહીં. હજુ બી તમે કહેશો કે સર 8080 તો તમે ફરીથી લખ્યા જ છે ને? તો 80 લખ્યા છે, પણ તમે જુઓ પહેલામાં એક જ 0 છે, બીજામાં 2 છે, ત્રીજામાં 3 0 છે. એટલે સંખ્યા એક છે પણ પુનરાવર્તિત એક નહીં કરી. બધામાં એક એક વાર જ 0. 80 80 80 80 એવું લખ્યું છે? ના, સંખ્યા અલગ અલગ છે. 80 છે, એક 800 છે, પછી 1000 છે, અને 8000 છે, પછી 80000 આવશે, પછી 8 લાખ આવશે. આવી અલગ અલગ આવશે. એટલે દશક તો બદલાય છે ને, એમાં સંખ્યા એક થતી નથી. હા, હું 80 80 80 લખું તો એ સમય થઈ જાય. બરાબર, એટલે આને અસમય જ કહેવાય. બરાબર, સંખ્યા એક આવી શકે પણ પુનરાવર્તિત ક્યારેય કરવાનું નહીં. એટલું યાદ રાખવાનું, તો જ અસમય સંખ્યા કહેવાય. બરાબર, હવે એના પછીનો પ્રશ્ન 9, જેમાં તમને 5 અલગ અલગ સંખ્યાઓ આપી છે. અને એ સંખ્યાઓમાં કઈ સમય સંખ્યા છે, કઈ અસમય સંખ્યા છે એ કહેવાનું છે. એમાં પહેલી છે √23, તો એ સમય સંખ્યા નથી. કઈ છે? અસમય સંખ્યા છે. શા માટે? તો કે 23 નું રૂટ નીકળે નહીં. જેનું વર્ગમૂળ ન નીકળે એ હંમેશા અસમય જ હોય. આટલું યાદ રાખવાનું. વર્ગમૂળ 35 ગણો, વર્ગમૂળ 49 તો ના, એનું 7 થાય 49 નું વર્ગમૂળ. વર્ગમૂળ 47 ગણો, વર્ગમૂળ 123 ગણો. આવી કોઈ પણ સંખ્યા જેનું વર્ગમૂળ નીકળતું જ નથી તો એ અસમય કહેવાય. બરાબર, તો 23 નું વર્ગમૂળ નીકળે નહીં, માટે અસમય. √225 એનું વર્ગમૂળ નીકળે શું? 15, તો કે એ કેવી છે? સમય. પછી એના પછી કેવી છે? સમય. શા માટે સર? તો જુઓ, શાંત થઈ જાય છે. આમાં ઉપર ડેશ છે? ના. બરાબર, તો શાંત 6 પછી શાંત એટલે આનો જવાબ 0 આવી ગયો હશે ભાગાકારનો. તો શાંત સંખ્યાઓ એ હંમેશા સમય જ હોય. બરાબર, કારણ કે જવાબ 0 આવી જાય છે. પછી તો આ શું છે? આ બી સમય જ છે. શા માટે? શું? જો સતત પુનરાવર્તિત થાય છે. શું? 478 478 478. ઓકે, એટલે 478 સતત શું થાય છે? પુનરાવર્તિત થાય છે. એટલે એ શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. હજુ બી કહો, આ કેમ સમય સંખ્યા નથી? કારણ કે અહીંયા પછી એક પણ આંકડો આવતો નથી. અહીંયા અટકી જાય છે ભાગાકાર.
કેમ અટકી જતો હશે? તો કે શેષમાં જવાબ 0 આવે, અને શેષમાં જો જવાબ 0 આવે તો એ સમય સંખ્યા કહેવાય, શાંત કહેવાય. આગળ 0.36 આપણે જોયું, 0.6 જોયું, આગળ આવી ગયું, આગળના પેલામાં 0.36 આવી ગયો ભાગાકારમાં, એમાં 3 અને 6 પર અટકી જાય એટલે જવાબ 0. તો શાંત હોય હંમેશા સમય જ હોય એટલે આવી સમય થાય. અને છેલ્લી તમે કહી શકો કઈ આવે સમય, કયા સમય? બરાબર, બધાને જોયા પરથી એવું લાગશે કે સમય છે, પણ હું કહું છું કે આ અસમય છે. Why this colaveri deep? બરાબર, કેમ અસમય છે સર? 1010 તો રિપીટ થાય છે, અને અનંત અને આવૃત હોય તો એને તો સમય કહેવાય. આ અનંત અને આવૃત નથી, પણ આ અનંત અને અનાવૃત છે. શા માટે? જો અહીંયા 10 તો પહેલા છે જ, પછી મેં 10 એટલે કે 10, પછી 10 10 10 જ લખી છે પાછળ, એવું લખ્યું છે ના? દર વખતે એક એક 0 શું કરું છું? વધારતો દઉં છું. આગળ બી દર વખતે એક એક 0 વધતો જશે. એટલે 10 100 1000 10,000 1 લાખ 1 કરોડ 10 લાખ 10 કરોડ આવા અલગ અલગ આવશે. બરાબર, એટલે 0 0 તો વધતા જ છે, સંખ્યા રિપીટ થતી નથી. આ 1 અને 0 અંક રિપીટ થાય છે, પણ સંખ્યા એકની એક 10 10 10 નથી, કે 100 100 100 પણ નથી, કે 1000 1000 1000 પણ નથી. બરાબર, તો આ અનંત અને આવૃત ન કહેવાય, પણ અનંત અને અનાવૃત કહેવાય, કારણ કે પુનરાવર્તિત થતું નથી એટલે એને અસમય કહેવાય. જેમ 80 અને 800 તુસે. બરાબર, તો ઓકે, તો આ રીતે આપણું સ્વાધ્યાય 1.3 કમ્પ્લીટ થાય છે. એઝ ઇટ ઇઝ મારું લેસન શું આવે બધું? કેટલી વાર આજે જે કરાવ્યું કેટલી વાર? 2 વાર. પ્રશ્ન 4, પ્રશ્ન 5, ચોથો, પાંચમો, આઠમો અને નવમો, આ 5 પ્રશ્નો તમારે કેટલી વાર લખવાના? 2 વાર. અને હા, પાંચમામાં જે ભાગાકાર છે એ તમારે જાતે કરવાનો છે. બરાબર, ભૂલી જતા નહીં. 1/17 જાતે કરવાનો છે. એનો જવાબ શું આવે તમારે મને લખીને મોકલવાનો છે. તો મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ડન 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 ડન. મજા કરો અને મજા કરાવો.